ધારી પત્રકાર સંઘની એક અગત્યની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું. ધારી પત્રકાર સંઘની એક અગત્યની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું. ધારી પત્રકાર સંઘની એક મહત્વની બેઠક ધારી સર્કિટ હાઉસ ખાતે મળી હતી. ધારી પત્રકાર સંઘના વિવિધ હોદ્દેદાર આ મીટિંગમાં ખાસ હાજર રહ્યા. મીટિંગનો મુખ્ય હેતુ આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે પત્રકારોની ભૂમિકા બાબતે ચર્ચા વિચારણા હાથ ધરવાની હતી. શાસક પક્ષ કે વિરોધ પક્ષ તેમજ બાજુએ રાખી ધારીમાં પડતી વિવિધ મુશ્કેલીઓ બાબતે પણ ચર્ચા હાથ ધરવામાં આવી. આજ રોજ ધારી સર્કિટ હાઉસ ખાતે પત્રકારોની એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આગામી દિવસોની અંદર તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વિવિધ મુદ્દે ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચા વિચારણામાં તમામ પત્રકાર સંઘના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના વ્યક્તિઓ ખાસ આ મિટિંગની અંદર જોડાયા હતા. મીટિંગનો હેતુ શું હતો? મિટિંગનું આગામી દિવસોની અંદર જે ચૂંટણી યોજાવાની છે તેની વિશે લોકોને અમે એવી અપીલ કરવી છે કે પત્રકાર સંઘ હંમેશા પહેલાં પણ અવાજ ઉઠાવતો હતો, આજે પણ અવાજ ઉઠાવી છે, આગામી દિવસોની અંદર પણ અવાજ ઉઠાવી છે, એવી અમે ખાતરી આપવા માટે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જી ભાઈ, આજે સર્કિટ હાઉસે મીટિંગ હતી, શું કહીશું? ધારી પત્રકાર સંઘની અગત્યની મીટિંગનું આયોજન આજે સર્કિટ હાઉસે કરવામાં આવ્યું હતું. ખાસ તો જે ચૂંટણી સ્થાનિક સ્વરાજની છે એને લઈને પત્રકારની ભૂમિકા કેવી રીતના આપણે આગળ લઈ જવાની છે અને જે પ્રશ્નો ખરેખર ધારીના છે કેવી રીતના ઉજાગર કરવા એ બાબતે મીટિંગનું ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. સાથે મિત્રો મારા અનિલભાઈ, સંજયભાઈ, ભાઈ રહીમભાઈ અને જીતેન્દ્રભાઈ, ટીનુભાઈ લેલિયા, ખાસ કરી જયેશભાઈ, પ્રતાપભાઈ વાળા સહિતના જે અમારા સદસ્યો છે એ પણ ખાસ હાજર રહ્યા હતા અને ચૂંટણીલક્ષી આજે મીટિંગ હતી એ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. ઓકે, આજે સર્કિટ હાઉસ ખાતે મીટિંગ યોજી હતી, ક્યાં હેતુથી અને કઈ રીતે આયોજન હતું? ધારી નગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આવી રહેલી છે આગામી દિવસોમાં, ત્યારે પત્રકારોની ભૂમિકા અંગે જે ધારીના લોકલ પ્રશ્નો છે, તાલુકાભરના જે લોકલ પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉજાગર કરનારો પત્રકાર. આમ જોઈએ તો શાસક પક્ષ અને વિપક્ષની વચ્ચે જે ચૂંટણી જંગ જામેલો છે હાલના દિવસોની અંદર અને તડામારીની તૈયારીઓ કરી રહેલા છે, ત્યારે આ અંગે પત્રકારોની ભૂમિકા. સંજીવાડાનો રિપોર્ટ આજ9 ન્યૂઝ ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.